નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસને સ્પષ્ટ આદેશ। જી હા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને સૂચન કર્યું છે અને સલાહ આપી ગુનેગારોના પગ ધ્રુજી જવા જોઈએ તેવું તેમણે કહ્યું। ગુનેગારોની ચાલ બદલી જવી જોઈએ। ગુનેગારોના પગ ધ્રુજે અને ચાલ બદલાઈ જાય એમાં કંઈ ખોટું નથી। સામાન્ય નાગરિકને ડર નહીં પરંતુ ગુનેગારને ડર રહેવો જોઈએ। ગુનેગારો સામે હજુ મજબૂતાઈથી અને કડકાઈથી કામ કરવા માટે સલાહ આપી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસને મારા 2-3 સજેશન છે। સૂચન અને સૂચના બેઉ માનજો આને। હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ। એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે પોતપોતાની સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે।